આવો આવો આવો. ક્યાં ગઈ તું? આ છોકરાને ક્યાંનું પૂછું છું, મમ્મી ક્યાં ગઈ તારી? આ દુકાન ગઈ હતી કે જિંદગી હા મારા પૈસા ઉડાડ કરે છે ને. હું લાવી પૈસા તારે? પૈસા બચત ની વાત થાય છે. કેમ શું થયું? ખાંડ હો ક્યાં પોગી? એમને કઈ રસોડાની કઈ થોડી ખબર હોય ભલા હું માણસ. તમને જણાવું પણ 4 થી 5 દી પહેલા 40 રૂપિયા કિલો હતી. હા. પણ ડબલ થઈ ગયો 80 રૂપિયા? 2 કિલો લઈ 180. મેં હું વાત કરી તો હાચું બોલે. તમને જરા વિશ્વાસ થયો? આમ જો એટલે મને વિશ્વાસ જ નથી આવતો. હાચું 80 રૂપિયા ખાંડનો ભાવ? હા 80 રૂપિયા ખાવાનો ભાવ. 60 રૂપિયા અસો કે 40 ની પેલા કિલો મળતી હતી. ડાયવર ટેબલ થઈ ગયા 80 ની કિલો અને બે કિલો લેવે 150 બેન કે 50 રૂપિયા સસલા 5 રૂપિયા ઓછા નથી. લે આ તો ભાઈ મોંઘવાઈ દે તો હજ કે આમાં હું ખાવું હું જીવવું હવે? હું ખાવું હે આ 40 રૂપિયા ક્યાં ને 80 ક્યાં? સીધો ડબલ ભાવ. ડબલ ભાવ. અને આજે તમે ખબર છે ભાવ વધશે એમ કે છે કાઈ નક્કી જ નહીં. એક હોય તને કોઈ તો ભાઈ મારી વાત તું સાંભળ. એકારે સ્ટોક કરી લે કે 5-10 કિલો લાવી મૂકી દેવાય. જો હા સસ્તી ક્યાંક મળે ને તો ક્યાંય સસ્તી નહીં મળે. હમણાં જેમ બનશે ભાવ વધતો જાય કે કેમ આખા બધા ઓલ ઇન્ડિયા ભાવ વધી ગયા છે. તો આપણે તો કઈ ખબર જ નથી. હે આપણે તો મને નોર્મલ ખબર છે આ વેચવા ગઈ હતી ને બાઈ વાત કરતી કે ખાંડનો ભાવ એટલે ભાઈ આપણે છે ને કંઈક સસ્તું મળે તો સ્ટોક કરી લેજે. હા તો લે આવે મારે 2-3 કિલો લઈને મૂકી દઈશ હવે. હા કેમ કે આ મોંઘવારીમાં ભાઈ હવે તમે ક્યાં ક્યાં છે જોવો છો તમે કમેન્ટ કરજો કે કોઈ ખાંડ પહેલેથી સસ્તી લઈને મૂકી દીધી છે અને કોને નથી મૂકી કે મારી જેમ ભરાઈ ગયા તો નથી ને. અમે તો ભરાઈ ગયા જો આ મોરસ આ 4 કિલો ના બદલે ના આ 2 કિલો બદલે મારે 4 કિલો આ 5 દી પહેલા ભરાઈ ગયું તો અને બોલ હે ડાયરેક્ટ ડબલ થઈ ગયા. ડબલ થઈ ગયા. હવે મેં તને શું કીધું ક્યાંક છે ને સસ્તું ગોતતા. મોંઘું હોય કે સસ્તું હોય ખાવું તો જોઈએ ને હા એની વગર કાંઈ હાલવું નથી ભાઈ. એની આગળ તો તળામણ થાય છે. મૂકી દે હવે શું આપણે એને છે ને સસ્તું મળે તો 5-10 કિલો છે ને સ્ટોક મૂકી દેવી એટલે સમજો હમણાં કાંઈ ઘટ જ નહીં 5-6 મહિના સમજ્યા. સસ્તું મળે તો ખાઈ બાકી યુવરાજભાઈ જમી લીધું? મોજ પડી ગઈ? કેમનું છે હવે? મોજમાં અવાજ નીકળતો નથી, ધીરે ધીરે બોલે. હા એ હું કહીશું સમજો. એ આ ઓલી ક્યાં ગઈ ની મમ્મી? જો મને ખબર જ હતી તમે બે છે ને ઘરમાં ખાંડ કરવાની છે એટલે તમારો વારો પડી જાય. મને ખબર છે. અત્યારે ખાંડનો ભાવ કેવો થઈ ગયો તને ખબર છે કઈ? 40 રૂપિયાનો ભાવ હતો 80 રૂપિયાનો ભાવ થઈ ગયો બટા. હા ડબલ ભાવ થઈ ગયો છે. એટલે હવે છે ને ખાંડ અટતા મને ખબર છે ઘરમાં ખાંડ કરે એટલે તમે બે એની વાત તાકી રહ્યો એટલે આને બુકડે જ મારો. મને ખબર છે તમારે બેની. એટલે છે ને હવે હાલ તો સીધી હાથે ઓલી બાજુ મૂકી દે ખોણામાં. હાલો મૂકી દો. હે આ કેવું હતી ખબર હતા તમે રસોડામાં અમને બેને પકડી લીધી રંગે હાથ. ખાંડું હા ખોલ કરતી હતી પડે ગયું બોલ તારે. આ તો તને ખબર નથી મેં લાવીને લેસન કરવા બેવડી દીધી. હા મૂકી દેજે ભાઈ કેમ કે આ બધું નકર ચટણી કરી નાખી. અરે સાચું છે પણ આ છોકરાઓ પાસે માંદાય પડે ગળું કહીને એમને કાંઈ ખબર ન પડે એમને કાંઈ ખાવા ખબર પડે. અને આ બે જો હું ના પહોંચ્યો ને બુકડા મારી જાય. 2 કિલોમાં 250 પૂરી થાય. અરે પૂરું કરી નાખ. તમે બધા એમ થતી છે કે હું વારી નકર ખાંડ કરે. એમાં એવું છે કિલો ખાંડમાં 5 દી ચાલતી અને આ બે બેનો ખબર પડે કે 2 કિલો લાવી છે તો ઓર મજા આવી જાય. એટલે ખાંડ છે મોંઘી અને કામથી ખાંડ ખવાય ને બહુ શરદી ઉધરા ઘડીકમાં થઈ જાય એટલે હું વારી કહું છું. તો 6 વાગી ગયા છે અને આ મેડમ શું કરે છે કે આ લે હું આ રાખડી હરખી જોઉં છું. રાખડી એટલે હજી તો બહુ વાર છે. અત્યારે શું છે? ક્યાં બહુ વાર છે 2 દિવસની વાર રહી છે. લે. શુક્રવારનું તો છે. તે શું છે? આમાં રાખડી લઈને મેં કીધું બેનો બધું આ ઉત્તર પાછા તરીકે નહીં ને પછી લાય મને બતાવી તો ખરી પણ તારી રાખડીયું. ના બતા પૂરી આજ નહીં કેમ જાવ ને છેટા લે રાખડી કોત ન જોવાની એમાં રાખડી ભાંડે કોઈ તો કંઈક મોંઘી લીધી લાગે મને લાગે છે એવું. કાય મોંઘી નથી. મોંઘી સસ્તી હોય વાર બે પર આવે તો હારી ક્લિપ કરવાની કે હા તો પૈસા તો મારા લાગે છે ને. બોલે તો પૈસા લાગે મામો છે લઈ લેવાય 5-5 10-10 વાળે. કેમ કે આપણું કપડું કલાર ફાડી પહેરે તો હાલ હા હાલે દોડે એટલે હું તમારી વાત હું કોને અમાર બે ભાઈ બહેનની વાત છે એમાં તમે હું કામ લટકાવો. પૈસા મારા વપરાય છે. બરાબર ઈ ભાઈ રક્ષાબંધન આવે ને અત્યારે જોયું જાય છે. અત્યારે રાંધવાનું કરો છો જાઓ રસોઈ કરો એ બધું અત્યારે આ બાયુને બધું 3 દી 4 દી આગળ બધા તહેવાર આવી જાય તમારા બધા મને ખબર છે. તૈયારી જ કરી તારી તૈયારીમાં મને કઈ બતાવતી તો શું નહીં તું એમ થોડું બતાવે. હા જો તો કેમ થાય એ વખતે લે તો તમે એટલે મને ખબર પડી કે મોંઘી બધી લીધી રાખડી. હા મોંઘી ટાઈમ થઈ ગયો છે 8:45 અને છોકરાઓ તમે કોની વાટ જોઈને બેઠા? હાલો હવે જમવા બધા ખાઈ લીધું? તો બહુ સુખ રાખી તમે ઉતાવળ રાખી બધી. આપણે જમવા બાકી છે. હે 3 જણા
દિવ્યાબેન ને આપણે બે માણસ. તો ચાલો બધા સૌ જમવા. દૂધ છે, રીંગણ બટાકાનું શાક છે, અને 2 તરહના રોટલા છે, બાજરાના છે, ઘઉંના છે. હવે તો જમવાનું ચાલુ કરી નાખ્યું છે. 3 ભાઈ બહેને જમી લીધું છે. 3 જણ ગયા છે. તો આવી જાઓ તમે પણ જમવા. હો બેવું જ છે હવે મેં કીધું બતાવી દઉં બધાને હા, એ કે વાત જમવામાં શું છે આજ હાલો સાસ- તારે આ હું કે દૂધ છે ને શાક રોટલા છે. તો સૌ બધા જમી લીધું છે. જમ્યા પછી તો જયશ્રીબેન બધા આરામ કરવા માંડ્યા છે. અને આ ભાઈ લાગમાં તો ઊંઘ જ નથી આવતી. આમ તો લા ઘડી ખાટલા પર ઘડી નીચે. હા એને તો ફોન ખાલી ફોન ને ફોન. ફોન દ્યો અને રમવા. આજે બહુ બધી ચર્ચા કરી, ખાસ કરીને તો ખાંડનો ભાવ આસમાને પહોંચી ગયો હા, છે. ભાવ જેમ બને તો હવે એટલો જ. ક્યાં ભાવ છે રોકાવાનો છે કાંઈ ખબર છે નહીં. પડી જાય. ડબલ જ ભાવ થઈ ગયો છે, 40 ને 80 થઈ ગયા છે. હવે ખમયા કરી જાય તો સારું છે. હા. બાકી રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધનની તૈયારી આની જોડોથી હાલે છે. હજી સુધી મને રાખડી બતાવી નહીં એની મેં કઈ ધરી ગયો. પણ કાંઈ નહીં, જો આજના વિલોગમાં તમને જરા પણ કાંઈ વસ્તુ ગમી હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા કમેન્ટની અમે રાહ જોઈને બેઠા છીએ. તમારા કમેન્ટનો જવાબ આપશું. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. 600 સબસ્ક્રાઇબર આપણે પૂરા થઈ ગયા છે. હવે 1000 પૂરા કરવાના છે. મળીએ બીજા વિલોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.